બીજેપી. બી એટલે બ્રાહ્મણ, જે એટલે જૈન અને પી એટલે પટેલ. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના આ નિવેદનથી છેડાયો છે વિવાદ. લાલજી દેસાઈએ આ નિવેદન આપ્યું હતું મહીસાગરના સ્વાભિમાન સમારોહમાં. લાલજી દેસાઈએ ભાજપ સરકાર પર જાતિવાદને લઈ પ્રહાર કર્યા. લાલજી દેસાઈના મતે ભાજપ સરકારમાં 75% ખાતા તો માત્ર બ્રાહ્મણ, જૈન અને પટેલ પાસે છે, જ્યારે ઓબીસીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ કોળી સમાજનો હોય તો કેને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ લાલજી દેસાઈના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો. દિનેશ બાંભણિયાના મતે લાલજી દેસાઈના આ નિવેદનથી સ્વર્ણ સમાજની લાગણીને ઠેસ પહોંચી. લાલજી દેસાઈના ભાષણ મુદ્દે સ્ટેન્ડ નક્કી કરવા કોંગ્રેસને પડકાર પણ ફેંક્યો, તો ભાજપે લાલજી દેસાઈના નિવેદનનો વિરોધ કર્યો. ભાજપ નેતા જયરાજસિંહે આરોપ લગાવ્યો કે લાલજી દેસાઈ ભૂતકાળમાં ટુકડે ટુકડે ગેંગના સભ્ય હતા. પોતાની અંદર પક્ષમાં પણ પોતાનું કદ મોટું કરવા માટે હરીફાઈ ચાલે છે. એટલે એ હરીફાઈમાં પક્ષની જે મર્યાદાઓ, જે લક્ષ્મણરેખાઓ છે એ પણ ઓળંગી જાય છે, અને ઓળંગ્યા પછી પોતાનો કદ વધારવા માટે લાલજીભાઈ છે, એમનો ભૂતકાળ જોઈ લો, એ કયા એનજીઓમાંથી આવે છે અને એમને શું કામ કરેલું છે. હમણાં થોડા સમય પહેલો જ આવ્યા છે રોનકભાઈ. આ તરફ કોંગ્રેસ નેતા મનહર પટેલનું કહેવું હતું કે લાલજી દેસાઈના નિવેદનથી કોંગ્રેસ સહમત નથી. મહાત્મા ગાંધીજી વાણિયા હતા, પંડિત નહેરુ બ્રાહ્મણ હતા, અને સરદાર પટેલ પટેલ હતા. આ તો 3 દેશની ત્રિપુટી આ દેશને અને સમગ્ર વિશ્વને જે સંદેશો આપ્યો છે, એની કોમ્યુનિટી ઉપર આપણે પ્રહાર કરી શકીએ. એ આ કોંગ્રેસની વિચારધારા છે.